चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फलदाता आत्माने ओळखीने करो आत्माનો સ્વભાવ ઓળખવો પહેલા ભાવના કરી ભાવનાની સાથે ઓળખવાનો પ્રયત્ન કરો આત્માનું શું સ્વરૂપ છે આત્મા શું વસ્તુ છે એના ગુણ શું એની પર્યાય શું એ વસ્તુ શું એને ઓળખવાનો પ્રયત્ન કરો ભાવના કરે એની સાથે એને સમજવાનો પ્રયત્ન કરવો એની મહિમા આવે એની વિભાવથી વિરક્તિ આવે તો થાય ભાવના પણ એ ભાવનાની સાથે બધું જોડાયેલું હોય છે જેને ભાવના થાય એને એમ વિચાર આવ્યા વગર એ જ નહીં આત્મા શું છે એનું શું સ્વરૂપ છે એ ભાવનાની સાથે બધું જોડાયેલું હોય સાચી ભાવના એનું નામ જ કહેવાય કે જેને આત્માની મહિમા લાગે વિભાવ પર પદાર્થની મહિમા છૂટી જાય બધા બહાર વસ્તુઓના બધી મહિમા છૂટી જાય આત્માની મહિમા લાગે ભાવના તો એને સાચી કહેવાય જે ભાવનાની સાથે આત્મા કોણ છે આત્માનું શું સ્વરૂપ છે એને જાણવાનો અંદર ઈચ્છા થાય કે શું આત્મા છે એનું સ્વરૂપ જાણે અને તો પ્રયત્ન થાય ભાવના એમને કર્યા કરવાથી એમ ન થાય એને સ્વરૂપ જાણે પછી પુરુષાર્થ કરે કે આત્મા આ જ છે એમ નક્કી કરે કે આત્મા નાયક જ છે એમ નક્કી થાય એની શ્રદ્ધા કરે બરાબર એની પ્રતીક કરે એનું જ્ઞાન કરે તો થાય એની નિંદા કરે પણ એ બધું ભાવનાની સાથે જોડાયેલું હોય છે માત્ર એકલી ભાવના કરવાથી નહીં પણ એની સાથે આ બધું હોય છે પૂર્ણથી મળે જીનેન્દ્ર દેવ ગુરુ શાસ્ત્રના યોગ મળે છે શુભ ભાવથી પણ આત્મા પોતે પુરુષાર્થ કરે તો મળે પણ એની સાથે એને તત્વના વિચાર હોય સાથે જોડાયેલું હોય છે તો મળે એમ ભાવના કર્યા કરે કે આ કેમ આત્મા મળે અને બીજું કાંઈ ના એની સાથે ભાવના પણ સાચી નથી બંધાયેલો માણસ એમ કે આ બંધન બેડીનું બંધન કેમ તૂટે એમ કર્યા કરતે એમ તૂટે નહીં કાંઈ તો તોડવાનો પ્રયત્ન કરે તો તૂટે એમ આત્માનું શું સ્વરૂપ છે આત્મા બંધાયેલો છે મુક્ત છે કેવી રીતે મુક્ત એનું સ્વરૂપ છે ને કેવી રીતે બંધન છે એ બધું સમજે અંદર કે આત્મા વસ્તુ તો મુક્ત છે પણ આ બંધન તો આ વિભાવ ને ભ્રાંતિને લઈને આ બધું બંધન થયું છે એનું સ્વરૂપ ઓળખે પછી એને તોડવાનો પ્રયત્ન એટલે અંદર શ્રદ્ધા કરે જ્ઞાન કરે ને એના તરફ લીનતા કરે તો પ્રગટ થાય વાંચન વિચાર એ બધું કરવું તત્વના વિચારો અને એમાં એકમાં સ્થિર ન રહે સ્વાધ્યાય કરે વાંચન કરે શાસ્ત્ર વાંચન કરે જીનેન્દ્ર દેવ ગુરુ શાસ્ત્ર એની મહિમા ભક્તિ અને શાસ્ત્ર સ્વાધ્યાય બધું કરે તો બધું વચ્ચે આવે પણ યથાર્થ જ્ઞાન થાય તો યથાર્થ એને પુરુષાર્થ ઉપડે યથાર્થ જ્ઞાન વગર યથાર્થ ધ્યાન થઈ શકતું નથી યથાર્થ જ્ઞાન કરે તો જ એને યથાર્થ પુરુષાર્થ ઉપડે બહારના દ્વારે તો અમે ભટકીએ છીએ માટે સમજાય પણ જ્ઞાયકના દ્વારે ટેલ કેમ નાખી બહારના દ્વારે ટેલ બહાર તો ભટકીએ છીએ એટલે ઈ સમજાય
નાયકની લગ્ની લાગે, નાયક નાયક એમ નાયકની ધૂન લાગે. નાયક સિવાય કઈ રુચિ નહીં. એ નાયકને દ્વારે ટેલ મારવી છે. એના હૃદયમાં નાયક નાયક કેમ ઓળખાય? નાયક વારે વારે નાયક જ એને યાદ આવ્યા કરે કે આ બધું છે પણ આ મને નાયક નથી દેખાતું. આ વિભાવ બધું દેખાય, વિકલ્પની જાળ દેખાય બધું, પણ આમાં નાયક દેખાતો નથી. એવી નાયકની ધૂન લાગે, નાયકની લગ્ની લાગે. એ નાયકને દ્વારે ટેલ મારવાની છે. એક નાયક કેમ ઓળખાય એ ટેલ છે. વારંવાર દિવસ ને રાત એની લગ્ની લાગે. નાયક સિવાય કઈ ચેન પડે નહીં. ભગવાનને દ્વારે ટેલ નાખે ત્યાં ભગવાનના દ્વાર કેમ ખુલે, ભગવાન મંદિરમાં કેમ જવાય, એમાં નાયકની ધૂન લાગે. કે નાયકના દ્વાર કેમ, નાયક મને કેમ ઓળખાય, નાયકના દર્શન કેમ થાય, એમ નાયકની ધૂન લાગે, નાયકની લગ્ની લાગે. એના દ્વાર ટેલ મારવી. એને નાયક નાયક એને હૃદયમાં નાયક નાયક દેવની ધૂન લાગે, લગ્ની લાગે. એ ટેલ મારવાનું છે. બહાર ભટકવાનું નહીં. નાયકને દ્વારે જ ટેલ મારવાની, એની લગ્ની લાગે. એક જ લગ્ની હોય ને રાત ને દિવસ એને નાયક જ યાદ આવ્યા કરે. વિકલ્પ જાળમાં બધું બહારમાં પડેલું પણ એને નાયક નાયકની ધૂન લાગે, નાયકની લગ્ની લાગે. જાતિ સ્મરણનો અર્થ તો પૂર્વનું યાદ આવે એવો એનો અર્થ છે. પૂર્વનું યાદ આવે છે. દેવભાવમાં છે દેવના રૂપમાં છે. તો જે સાંભળ્યું એ બધું યાદ આવે, સાંભળે. બાકી કોઈ મતિની નિર્મળતાની લઈને ભવિષ્યનું એ જુદી વાત છે. બાકી જાતિ સ્મરણમાં તો પૂર્વનું યાદ આવે. એ યાદ આવે. સાંભળ્યું હોય ભવિષ્ય એ પણ યાદ. ભવિષ્ય શું થવાને સાંભળેલું એ યાદ આવે. એ તો બધું જાતિસ્મરણનો વિષય છે. પૂર્વે જે સાંભળેલું હોય પછી એમાં ભવિષ્યના ભાવો એમાં આવે, સાંભળેલા હોય એ યાદ. ગુરુદેવના ભાવ બીજા એ સાંભળેલા યાદ આવે, સાંભળેલા. એ કઈ વાંચેલું તો હતું નહીં, કઈ પુરાણમાં વાંચ્યું નતું. તો સ્થાનકવાસી હતા એમાં તો સમૂહસરણ નું વર્ણન તો 3 ગઢ હોય ને ભગવાન હોય એવું હોય ને. સમૂહસરણ નું વર્ણન તો જે દિગંબર માં આવે છે એ કઈ વાંચેલું નતું. એ તો એમને જે દિગંબર માં આવે છે એવી જ રીતે આવ્યું. એ કઈ વાંચેલું કે એમ સાંભળેલું એવું કઈ નતું. એ કઈ વર્તમાન વાંચેલું સાંભળેલું ઈ યાદ આવે એવું કઈ નથી. વર્તમાન નું એ તો એનું થયું, વાંચેલું સાંભળેલું એનો અર્થ કઈ નહીં. તો પૂર્વે જે સાંભળેલું ને જે પૂર્વ એ અંતરમાંથી યાદ આવે. તો ત્યાર પેલા તો ઘણા પેલા 93 તો 98 સાલમાં સમૂહસરણ તો ઘણું વર્ણન આવે છે. સમૂહસરણ કેતા હતા એ કઈ મેં સાંભળેલું નતું. ગુરુદેવ તીર્થંકર થવાને એ કઈ મેં એમની પાસે કઈ સાંભળ્યું નતું. તો ઘણા વર્ષોની વાત છે. 1993 1994 એ સાલમાં ગુરુદેવ હીરાબેન બંગલામાં હતા. એ ગુરુદેવ કહેતા નહોતા કોઈને કે એમને જે સ્વપ્ન આવ્યું ને તીર્થંકર થવાના છે, કઈ વાત સાંભળી નહોતી ગુરુદેવ આગળથી. ગુરુદેવ બહાર એ વખતે કઈ નહોતા કહેતા. હીરાબાઈના બંગલામાં ગુરુદેવ પરિવર્તન કર્યું હતું. ત્યારે હીરાબાઈના બંગલામાં હતા.
કાંઈ ગુરુદેવ કહેતા નતા. એ તો બધું અંતરમાંથી આવ્યું. પછી મેં ગુરુદેવને કીધું હતું. એટલે ગુરુદેવે કીધું કે આ તો મને અંદર આવે છે. અંતરમાં એમ થયું કે આ તો હું ગુરુદેવને કહું છું એમને કેમ લાગશે એમ થતું હતું. એ કઈ બહાર નતા કહેતા ગુરુદેવ. ગુરુદેવ રાજકુમાર હતા અને કઈ ગુરુદેવ બહાર નતા કહેતા. એમને સ્વપ્નમાં આવેલું તીર્થંકર થવાના એમને અંતરમાંથી ભણકારે આવતા હતા, એને અંદરથી સ્વપ્ન આવતા હતા ગુરુદેવને. એ બધું થતું હતું પણ એ બહાર નતું કીધું. કાંઈ મને ખબર નહોતી. આપણે કીધું ત્યારે મેં ગુરુદેવને કીધું કે આ મને આવે છે કે આપ રાજકુમાર નતા. પછી ગુરુદેવે કીધું કે હા મને સ્વપ્ન આવ્યું હતું દીક્ષા લીધા પછી તરત કે હું રાજકુમાર છું, જરીના કપડા પહેર્યા છે, ઊંચું શરીર છે. એ શરીર આયનું આ નહીં, એ તો કોઈ બીજા ક્ષેત્રનું ઊંચું શરીર છે. એમણે પછી કીધું. ભગવાને કીધું છે તીર્થંકર થવાના. સુનંદર ભગવાને કીધું. ગુરુદેવ કે આ તો મને અંતરમાંથી આવે છે. આપી જયારે કીધું ત્યારે ગુરુદેવ નો કીધું બેન તો હું ગુરુદેવને પ્રમોદ આવી ગયું. ભગવાન નું નામ આવે એટલે પ્રમોદ આવે. ભગવાને કીધું છે. ગુરુદેવ ને કેવું એ કઈ અંતરમાં વિચાર્યા ગુરુદેવ આગળ કેવું કઈ છે એ વાત. કેટલું સચોટ કેટલું દ્રઢ કેતા હતા ત્રિલોકી નાથે 3 લોક, ત્રિલોકી નાથે 4 લોક કર્યો, હવે શું જોઈ છે. ભગવાને કીધું છે કે આ ભવિષ્ય ભગવાનની વાણીમાં આવ્યું. ભગવાનની કૃપા વર્ષી ગુરુદેવ એમ શબ્દ ત્રિલોકી નાથે 4 લોક કર્યો, હવે શું જોઈ છે એમ શબ્દ. તીર્થંકર છું મને શું આવે છે. એમને એ જાતનો ભણકા ની જાતનું સ્વપ્ન આવતા હતા. એવું સ્વપ્ન આવવા કઈ સહેલા નથી. તીર્થંકર જો સ્વપ્ન કોને આવે, કોઈને કહેવામાં આવે કે તીર્થંકર તો કોઈ માને ના તો ભગવાન તીર્થંકર. હું ક્યાંથી ગુરુદેવ નું પોતાને હૃદયથી એમ આવતું હતું કે હું તીર્થંકર છું, તીર્થંકર થવાનું હું તીર્થંકર છું એવું સ્વપ્ન હતું. હા, એવા સ્વપ્ન ગુરુદેવ ના હતા. સૌથી પેલા વાંકાનેર માં ઓમ ના ભણકાર આવે એ કઈ ઓમ ધ્વનિ આવે એ કોને આવે. ઓમ ધ્વનિ ગુરુદેવ ને આવતી હતી સ્વપ્ન ની અંદર. વાંકાનેર માં પેલા આવી, પછી ઉમરાળામાં આવી, પછી વિછિયામાં આવી. 12.5 કરોડ વાજ્યા વાગે છે. ઓમ ધ્વનિ ગુરુદેવ ને પોતાને ઓમ ધ્વનિ નીકળે છે એવું આવતું. એના 2 અર્થ કરતા હતા કે ભગવાન આગળથી ગુરુદેવ સાંભળીને આવ્યા છે અને પછી ભગવાન થવાના છે. એટલે ઓમ ધ્વનિ નીકળી 12.5 કરોડ વાજિંત્રો વાગે છે. થવાના છે એમ તેને પોતે ભગવાન આગળથી આવ્યા, ભગવાન આગળથી આવ્યા છે. 2 અર્થ. એમાં કાંઈ સાંભળેલું નહીં, કઈ કરેલું નહીં, કાંઈ નહોતું. આ રાજકુમાર ભવિષ્ય તીર્થંકર થવાના સિમંદર ભગવાનની વાણીમાં એ એકદમ આવ્યું. કાંઈ મેં સાંભળ્યું નથી, કર્યું નથી કોઈ પાસે. કેવો વિચાર પણ એવું નથી. ગુરુદેવને કહેવામાં કેટલી મોટી વાત છે કે આ મોટી વાત ગુરુદેવ શું કે છે એમ વિચાર આવે. એ પોતે માનતા હતા એ કઈ ખબર નહોતી. જવાબદારી લઈને કીધું હતું.
વૈક્રિય શરીર એ તો એ પોતે વિક્રિયા પોતે બનાવે, એને જેવી વિક્રિયા કરવી હોય એવી કરી શકે છે. એનું વર્ણન તો ઊંચી જાતના વૈક્રિય શરીર કરે દેવું તો નીચી જાતના વૈક્રિય ન કરે, ઊંચી જાતના કરે. ભગવાનની ભક્તિ કરીને એના કેટલાય એક દેવના કેટલાય દેવ રૂપ કરી નાખે. દેવ એટલે દેવના જેવા જ રૂપ બીજા કરી નાખે. બીજી જાતના બધી જાતના રૂપ ન કરે, ઊંચી જાતની વિક્રિયા કરે. એ અમુક જાતિના દેવ હોય એ દેવની વિક્રિયા કરે. કોઈ અમુક વાહન જાતિના દેવ હોય છે, અનેક જાતિના દેવો હોય છે. જે ભગવાનના જન્માભિષેક વખતે આવે છે એ દેવ હાથીનું રૂપ લઈને આવે છે. એ દેવ પોતે જ હાથી રૂપે ઐરાવત હાથી થાય છે. કેટલી હુંડું થાય છે, એની ઉપર એક હુંડ ઉપર કેટલા તળાવ થાય, એવું રૂપ હાથીનું લઈને કોઈ દેવ આવે છે. એ વાહન જાતે દેવ, એના ઉપર ભગવાનનો અભિષેક કરવા જાય છે. દેવો અનેક જાતના રૂપો કરે છે. તિર્યંચો ન હોય, તિર્યંચો હોય નહીં, દેવ રૂપ કરે, દેવો રૂપ કરે. તિર્યંચ ન હોય. હાથી પોતે દેવ છે, દેવ તિર્યંચ નથી, દેવ છે. પ્રતિન્દ્રોને સામાન્ય કે વાહન જાતિ અનેક જાતિના દેવો હોય છે. વાળા દેવો હોય છે, કેટલા અનેક જાતના. દેવ હોય આવા વાહન જાતિના દેવોને એવું રૂપ ન કરે. એ અમુક જાતના દેવો હોય. ધર્મ છે કેટલા ઘણા વર્ષો દિગંબર ધર્મ છે. હારમાં મુનિ હાથમાં હાર લે, એ બધું દિગંબર ધર્મ જ ચાલી રહ્યો છે. ભગવાન બિરાજે છે. કેતી નથી, પૂછે છે એટલે થોડું આ છે. ગુરુદેવ આગળ બધા ઘણું સાંભળ્યું છે. એ તો ઘણું સાંભળ્યું. ક્યાંથી આવ્યું તું દેવાધિદેવ, આ તને ક્યાંથી આવ્યું? એમ બોલે આ તેદી ખબર નહોતી આ ક્યાંથી આવ્યું. એમ બોલે તું દેવ નું દેવ, આ ક્યાંથી? સ્થાનકવાસીમાં તો એ હતું નહીં. આ ક્યાંથી? તું દેવ નો દેવ, તું ભગવાન છો, એમ ક્યાંથી આવ્યું? કે નાની ઉંમરમાં ક્યાંથી આવ્યું? એમ બોલે છે. તીર્થંકર નો જીવ હોય તો પાછું ગુરુદેવ ને તેડવા આવ્યા. એટલું સચોટ પોતાને જ હતું. પાઠ બોલવામાં આ શું આત્માની લાગી તેની અંદર બધું ગુરુદેવ ઉલ્લાસ થી વ્યક્ત કરતા હતા. મુમુક્ષુ આવે એમની પાછળ એમનો ભાવ શું? પોતે પોતાનું હૃદય બહાર કહેતા હતા. એમ કે ઘણું અંદર રાખ્યું, હવે આ પોતે બહાર પાડતા હતા કે યથાર્થ વાત છે એમ બહાર પાડતા હતા. એમને એમ કોઈ વાત સ્વીકારે એ વાત એમ નહોતું. અંદર પોતે પરીક્ષા કરીને કરતા એમને અંદરથી સચોટ લઈ ગયું હતું. બધી વાત આ સહાનુભૂતિની બધી એમણે પ્રશ્નો ચર્ચા કરીને જ બધું દ્રઢ કરેલું છે. ત્યાંથી એમને દ્રઢ કરેલું છે. ઓલા પ્રશ્નો છે એનાથી બીજા કેટલાય પ્રશ્ન પૂછેલા છે.
પ્રશ્ન ચર્ચાથી સાબિત કરેલું છે. વારંવાર પૂછતા વાત એમને પ્રશ્ન ચર્ચાથી દ્રઢ કરેલી છે કે આ બધું કહેતા એમ વિચાર આવતો તો આમાં આટલા પ્રશ્નો થયા છે, હવે આમાં શું પ્રશ્ન થશે એમ. હવે એની સાબિતી કઈ રીતે કરવી? આ તો પ્રશ્ન ચર્ચાથી સાબિત અમુક હૃદય પકડાય એવી જતી ન્યાય અમુક રીતે સિદ્ધ કરે એમને કઈ ન સ્વીકારે. શાસ્ત્ર વાંચે તો એમને શ્વેતાંબરને આ બધા વાંચીને નક્કી કર્યું કે આ દિગંબરમાં બધું યથાર્થ છે. દરેક બીજામાં કોઈ બીજું આડું કંઈક આવે તો આમાં આ છે, આમાં આ છે, આમાં આ ખામી છે, બધું અંદરથી પોતે વિચાર કરીને બધું નક્કી કરતા જ કેટલું ઝીણું ઝીણું છનવટ તે એકદમ દ્રઢ કરતા. એ કઈ બધી વાત એમ માની થોડા લેવું એવું કઈ પરીક્ષા એકદમ સ્વાનુભૂતિના એવી કેટલા પ્રશ્ન પૂછેલા, રાજકોટમાં પૂછેલા છે, બધા ઘણી ઠેકાણે જામનગરમાં પૂછેલા છે, ઘણી વાર પૂછેલા છે. ના અમુક આટલા છે ને કેટલાય પ્રશ્ન પૂછેલા છે. અનુપમ મહિમા બતાવનાર ભગવતી